બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના અને મોટા સમાચારથી। રાજકોટમાં થયેલા ટીઆરપી અગ્નિ ઝોન મામલે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો જે મામલો છે તેમાં અત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય છે, જેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવી ચૂક્યો છે। ત્યારબાદ હવે 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે જાણવા મળી રહી છે। એસીબી દ્વારા આજે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે તેમને એસીબી દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને જે મામલે આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, જે અંતર્ગત જે પૂર્વ ટીપીઓ છે તે મનસુખ સાગઠિયાને આજે જેલ હવાલે કરવામાં આવ્યા છે। જે પ્રમાણે તેમના 6 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે રિમાન્ડ આજે પૂર્ણ થયા છે અને રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમને એસીબી દ્વારા આજે કોર્ટની અંદર રજૂ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે તેઓને જેલ હવાલે કરવામાં આવી ચૂક્યા છે। એટલે કે 6 દિવસના રિમાન્ડ તેમના પૂર્ણ થતાની સાથે જ હવે તેમને ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ જાણકારી અત્યારે મળી રહી છે, જે અંતર્ગત ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો તેની અંદર આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા છે તે અત્યારે જેલને હવાલે કરવામાં આવ્યા છે। આ પહેલા 6 દિવસના રિમાન્ડ તેમના માંગવામાં આવ્યા હતા અને 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ મનસુખ સાગઠિયા છે તેને જેલના હવાલે કરવામાં આવ્યા છે। એસીબીની ટીમ છે તેના દ્વારા આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થયા હતા તેને લઈ અને હવે ત્યારબાદ ફરીથી તેમને જેલ હવાલે કરવામાં આવી ચૂક્યા છે। પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવ્યા છે। 6 દિવસના તેમના જે રિમાન્ડ માંગેલા હતા તે રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમને ફરીવાર જેલ હવાલે કરવામાં આવ્યા છે। એસીબીની ટીમ દ્વારા આજે કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યા હતા।